છોકરો હતો એ 2.5 કરોડની પોર્સ કાર ચલાવતો હતો અને રાત્રે 200 કિલોમીટરની ઝડપે એ જતો હતો. એણે 2 એન્જિનિયર, એક યુવાન અને એક યુવતી કે જેઓ બાઇક પર જતા હતા, એને ટક્કર મારી અને એ બંને જણાના મોત થયા. નમસ્કાર દર્શક મિત્રો, અમીર પરિવારના લોકો એવા હોય છે કે પોતાના સંતાનોને છૂટો દોર આપતા હોય છે અને એને કારણે બીજા લોકોની જિંદગી જોખમમાં આવી જતી હોય છે. પુણેની એક ઘટના છે, એ કદાચ તમે વાત સાંભળી હશે, પરંતુ એમ છતાં અમે તમારી સાથે આ વાત શેર કરીશું કે પુણેમાં એક સગીર છોકરો હતો, એ 2.5 કરોડની પોર્સ કાર ચલાવતો હતો અને રાત્રે 200 કિલોમીટરની ઝડપે એ જતો હતો. એણે 2 એન્જિનિયર, એક યુવાન અને એક યુવતી કે જેઓ બાઇક પર જતા હતા, એને ટક્કર મારી અને એ બંને જણાના મોત થયા. એ પછી આ જે સગીર છોકરો હતો એનો જે પરિવાર છે એ બહુ માલેતુજાર છે અને રાજકીય રીતે પણ ક્ષેત્રે પણ એમનું વર્ચસ્વ છે. આ બિલ્ડરનો છોકરો છે, એને બચાવવા માટે જે હવાતિયા મારવામાં આવ્યા છે એ બધી વિગતોવાર તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, 18 મેના રાત્રે લગભગ 2 વાગ્યે એમ કહેવાય કે પરિવારનો બગડેલો છોકરો 2 વાગ્યે પોર્સ કાર ચલાવીને જતો હતો અને 200 કિલોમીટરની ઝડપે એક કાર હંકારતો હતો. નવાઈની વાત એ છે કે આ 2.5 કરોડની કાર હતી, એનું કોઈ નંબર પ્લેટ બી નહોતી અને આ કારનું હજુ રજિસ્ટ્રેશન પણ નહોતું થયું. અને આ જ્યારે સગીર છોકરાએ એક્સિડન્ટ કર્યો અને એક યુવાન હતો અને એક યુવતી હતા જે બાઇક પર જતા હતા, એને બાઇકને ટક્કર મારી અને એમાં અશ્વિની કરીને એક છોકરી હતી અને અનીશ કરીને એક છોકરો હતો. એ બંને બાઇક પર જતા હતા તો એને ટક્કર મારી અને બંને એન્જિનિયરોના ત્યાં જ ગાડી મોત થયા. હવે આ પરિવારે છોકરાને બચાવવા માટે ઘણી બધી કોશિશ કરી. આનો જે પિતા છે સગીર યુવકનો, એના પિતા પુણેની અંદર બહુ જાણીતા બિલ્ડર છે, એનું નામ વિશાલ અગ્રવાલ છે અને એના દાદા સુરેન્દ્ર અગ્રવાલ છે. દાદા સુરેન્દ્ર અગ્રવાલના અંડરવર્લ્ડ સાથેના કનેક્શનો પણ છે અને છોટા રાજન સાથે એણે મદદ લીધી છે એવો અગાઉ એક કેસ પણ થયો છે. અને રાજકારણીઓ સાથે આ પરિવારને જબરજસ્ત નાતો છે. એટલે એવા સંજોગોની અંદર ડ્રાઈવરને ફસાવવા માટે આ જે સગીર યુવકના પરિવારના લોકો છે, એના પિતા અને દાદાએ ડ્રાઈવરને 2 દિવસ સુધી એક રૂમમાં ગોંધી રાખ્યો હતો અને એનો ફોન પણ છીનવી લીધો હતો અને એની પર જબરજસ્તી કરી હતી કે એ આખી જે ઘટના છે એનો આરોપ એના માથા ઉપર લઈ લે. પરંતુ આ જે ડ્રાઈવર છે એની પત્નીએ હંગામો મચાવ્યો અને એના પતિને છોડાવ્યો. ત્યારે ખબર પડી કે આ ડ્રાઈવરને આ પરિવારના લોકોએ 2 દિવસ સુધી ગોંધી રાખ્યો હતો અને આરોપ પોતાના માથે, ડ્રાઈવરના માથે લેવા માટે એની પર દબાણ કરવામાં આવ્યું હતું. બીજું એક નવાઈની વાત તમને જાણીને તમે ચોંકી પણ જશો કે આ જે છોકરો છે એ 17 વર્ષનો છે, સગીર હતો અને આ જુવેનાઇલ કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવ્યો ત્યારે એને 300 શબ્દનો એક નિબંધ આપવામાં આવ્યો કે ભાઈ તું આ નિબંધ લખી દે તો તને જામીન આપી દેવામાં આવશે. તો 300 શબ્દનો નિબંધ હતો. સડક દુર્ઘટનાના જે નિયમો હોય એની પર એની પાસે 300 શબ્દનો નિબંધ લખવામાં આવ્યો અને એને જામીન આપી દેવામાં આવ્યો. પરંતુ આ તો સદનસીબ છે કે સોશિયલ મીડિયા અત્યારે છે અને મીડિયાના લોકોએ ભારે હંગામો અને હોબાળો મચાવ્યો ત્યારે પોલીસ એક્શનમાં આવી અને એ પછી બેદરકારી દાખવવા માટે 2 પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. બીજું તમને જાણીને એ બી નવાઈ લાગશે કે આ જે સગીર છોકરો હતો એ એક પબની અંદર જ્યારે રાત્રે દારૂ પીવા બેઠો 10:40 ત્યારે 90 મિનિટની અંદર એ 48,000 રૂપિયાનો દારૂ પી ગયો હતો. એ પછી એ રાત્રે 12:10 વાગ્યે એક બ્લેક ક્લબ મેરિયટ હોટલમાં બી ગયો
અને 2 વાગે એ જ્યારે કાર લઈને નીકળ્યો ત્યારે એ 200 કિલોમીટરની ઝડપે કાર ચલાવતો હતો. તમે જસ્ટ ઇમેજિન કરો કે 100 કિલોમીટરની ઝડપે પણ જ્યારે કાર દોડતી હોય તો આપણને ડર લાગે કે આ કાર કંઈ ઉતરી નહીં જાય. તો આ તો 200 કિલોમીટરની ઝડપે કાર દોડાવતો હતો. આમાં બીજો પ્રોબ્લેમ એ થયો કે પોલીસે શરૂઆતમાં તો આ આખા પરિવારને સપોર્ટ કરવાની કોશિશ કરી. એને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી આ સગીર છોકરાને, અને એની સામે પોલીસે જે આ પબની અંદર જે કર્મચારીઓ હતા એમની ધરપકડ કરી લીધી કે ભાઈ તમે સગીર યુવકને દારૂ કેમ પીવડાવ્યો. આ જે દારૂ પીવડાવવાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું એમ કરીને લગભગ 5-6 જણાની ધરપકડ કરી લેવામાં આવી. જ્યારે અકસ્માત થયો એ પછી આનો જે પિતા હતો વિશાલ અગ્રવાલ એ ભાગી છૂટ્યો હતો અને એણે પોતાના મોબાઈલ પણ વારે ઘડીએ બદલ્યા હતા અને જુદી જુદી કારોમાં એ ફરતો રહેતો હતો. પરંતુ પોલીસે GPSના આધારે એને 21મી તારીખે પકડી લીધો અને અત્યારે એના દાદા સુરેન્દ્ર અગ્રવાલની પણ ધરપકડ કરી લેવામાં આવી. પરંતુ આ છોકરાને છોડાવવા માટે NCPના નેતા સહિતના ઘણા બધા નેતાઓ પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી ગયા હતા. જાણકારોનું કહેવું એમ છે કે આ જે આખો કેસ એવો છે એમાં 5-6 મુદ્દા એવા છે કે જેને કારણે આ સગીર છોકરાને છૂટી જવાના ચાન્સીસ વધારે છે. પણ મૂળ વાત એ છે કે આ બધા જે અમીર લોકો છે એની સામે ઘણા બધા સવાલો ઊભા થઈ ગયા છે કે રજિસ્ટ્રેશન નથી થયું તો આ 2.5 કરોડ રૂપિયાની સ્પોર્ટ્સ કાર એક સગીર છોકરાને ચલાવવા માટે કેવી રીતના આપી. અને એ રાત્રે દારૂ પીવા માટે એના બાપાએ એને ક્રેડિટ કાર્ડ પણ આપી દીધેલો હતો, તો પૈસાની છૂટ બી એને આપી દીધેલી. પણ પરિવારના લોકો એ નથી વિચારતા કે એનો દીકરાનું તો જે થવાનું હતું થશે, પરંતુ 2 નિર્દોષ લોકો કે જેમનું ભવિષ્ય ઉજળું હતું એ આ યુવાને એમના ભવિષ્યને ઉજાડી નાખ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.